મોજ હો હા રાઈકા ભાઈ આજ જગદંબા અને જાતિ પાડે એક નહીં આજ માં ભગવતી દેવી ત્રણ મારે દીકરી રમે છે ભાઈ તો આજ પોકરણ ગઢનો રાજા કેમ માંગ્યો કે ભાઈ વીરા આજ એની મને વાત કરો રાઈકા ભાઈ મન મૂકી મને વાત કરો દીકરી જાશે રે સોને સાસરે ઓ રાજન દીકરી જાશે રે સોને સાસરે હા વીરા કાલે સવારે પાખો આવે અને ઉડીને સૌને સાસરે ચાલી જાય મહારાજ આજે તમારા ગયા બાદ તમારે એક પણ કુબર હોત ને મહારાજ તો આજ તમારી રાજગાદી સ્વાતંત્ર મહારાજ રાજગાદીને હંબરના કરે તો મહારાજ નહીતર એક દિવસ આ પોકરણગઢને મણમણના તાળા લાગશે મહારાજ મણમણના તાળા લાગશે હા ભાઈ ખેડૂત જો વાત કેવી તમારી સત્ય છે ભાઈ જો આજ મારા મુખ જોઈ તમને એવડા સુગંધ થાય ભાઈ તો કાલ હવારનો સૂરજ ઉગે ભલે ઉગ્યા બાણ બાણ લવથી હારા બામણા હવે તો જીવન મરણ રાખજે કશું બરાબર તો રાખ્યા ભાઈ કાલ હવારનો સૂરજ ઉગે એટલે તમે વાવણી વાવા જાજો ભાઈ અને હે ખેડૂતો ભાઈ હા મહારાજ આજ તમે જે મને સત્ય વાત કરી છે ને ભાઈ હા મહારાજ સવારનો સૂરજ ઉગતા મારા રાજમાંથી ઇનામ લઈ જાજો ભાઈ તમે ઇનામ લઈ જાજો જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા હે ભાઈ હે વીરા ભાઈ મારો ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વીરા તો આજ આપણે બે ભાઈ હવે સૌરા સુકને લેવા જાય ભાઈ હાલ ભાઈ કઈ ચાલુ ભાઈ એ સુકનિયા લેવા આયા કે હું તમાર સુકનિયા લેવા આયા રે એ ભાવડી હી બાબવા આયા કે હું તમાર ભાવડી હી બાબવા આયા રે અરે વીરા વરદાન હા મહારાજ વીરા આજે મારી રૈયત મારું ધન ખાઈ મને મેણા બોલે માટે અહીંથી આપણા ઘોડીલા પાસા વાળો અને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો ભાઈ ભલે મહારાજ એ જી આજ પરતન એ બોલાવે રાજમાતા આવજો
દિવસ ને ત્યારે રાજમાતાને રાજની અંદર બોલાવવાના કારણ શું છે બાંધવા? અરે મહારાજ બોલાવે છે. ઘણું સારું વીરા. કે આજે રાણી રે એ આવીને સ્વામીના ચરણે નામે. હા સતી વાંદનો કરે વારંવાર રાણી રે આવીને સ્વામીના ચરણે નામે. હા સતી આજા એવા રાણીને જોઈને નાથ મારા વાડો ભર્યા. નેણ લે આશુડાની ધાર રાણીને જોઈને નાથ મારા વાડો ભર્યા. ના સતી ના સતી આજ સ્વામી તમે રે ગયા તા રાજનિયા વિના કારણી મોજા. હા રાણી આજ સ્વામી નગર ને વાટે રે કોણે અપમાન કર્યા. કોણે ડૂબાવ્યા છે દિલ તમે રે ગયા તા સ્વામી આપણી નગરની મોજા. હા સતી આજ એવા રાણીના બોલાવ્યા રાજપૂત બોલાતા નથી. હા સતી આવા દુઃખ ભર્યા શબ્દ બોલો માં રાણી આ સ્વામી આજ સ્વામી નયા રે બોલો તો રાજન માર જીવાડો રે જાય. પાલમાં દાસી અમારા પ્રાણ નયા રે બોલો તો રાજન માર જીવાડો રે જાય. ના સતી આ સ્વામી આવા માઠા શબ્દ બોલો માં સતી આજ એવા મુકાનાયા ભોલાનાથ માર સીજાને લીધા. તારા સ્વામી સાચા દરડા કેરી વાત મુકાના આ ભોલા રાજવી સીજાને લીધા. હા સતી આ સ્વામી આજે રાજો નો કહું ને રાણી હાંભળો આજ મારા સ્વામી રે કહે ને એના રાણી હાંભળે એ રે. કરું મારા દલડા કેરી તમને વાત રાજા કહું ને રાણી હાંભળો તારા સ્વામી સાચા દરડા કેરી વાત રાજના કહે ને એના રાણી હાંભળે રે. આજે બામણીએ જાતા રે ખેડૂત પાસા રે ભૈયા આજ સ્વામી વાવાણીએ જાતા રે ખેડૂત ભાઈ પાછા રે વાડિયા. એ સુગન નો લે સતી બારકો યાના તેડવા જાતા રાઈકા પાસા રે ભૈયા શોકાન નો લે સ્વામીના
રાણી બન મેળા રે બોલે આજા એવી અમારે રાયતા સ્વામી આપને મેળાલિયા બોલે હે પડ્યો મારવાદીઓ અવતાર મારી રે રયતા રાણી બન મેળા રે બોલે કેવી રીતે વાંચીઓ અવતાર અમારે રાયતા સ્વામી આપને મેળાલિયા બોલે હા સતી આજ તમે શું બોલો છો મારા નાચ તમે ભાન તો નથી ભૂલ્યા ને ધણી ના સતી રાણી સ્વામી કોણ કે છે આપણે વાંજ્યો અવતાર છે કોણ કે છે આપણે અભાગ્ય અવતાર છે ના ધણી આજ કેવા વાળને કોઈ વાતની અંદર ખામી હોય એવું લાગે છે કારણ કે આપણા આંગણિયાની અંદર તો લાસા લક્ષ્મી સગડાવી ત્રણ જોગમાં એને ઝાંકી પાડેવી દીકરી રમે છે એ ધણી હા સતી સ્વામી માં આપણે કઈ રીતે વાંજ્યો અવતાર કહેવાય મને સમજાતું નથી ધણી મને સમજાતું નથી સ્વામી હા સતી કહો ના આજ હું જાણું છું સતી કે આપણે આંગણે એક નહીં માં જગદંબા અને ઝાંખી પાડે બી ત્રણ દીકરી આપણે આંગણે રમે સતી સત્ય વાત છે ના પણ સતી કહો સ્વામી આજે મારી રયત મારું મુખ જોવા તૈયાર નથી શા માટે ધણી કારણ કે સતી કારણ કે દીકરીએ કોઈના રાજ રીએ નહીં અને મારા પણ નો રીએ રાણી હા સ્વામી માટે સતી કહો સ્વામી આજ આવા રાજપાઠ મારે શું કામના સતી શું કામના માટે હે રાણી કહો ના આજ મારા અને તમારા ગયા પછી હા સ્વામી આજ બાડો બેરો વબડો કે લુલો લંગડો જો હે કુંવર હોત ને સતી હા સ્વામી તો આપણા ગયા પછી રાજ હલાવત નકર રાણી આપણા રાજને મણમણના તાળા દેવાસ માટે હે રાણી કહો સ્વામી એક પલવારનો વિરામ કર્યા વડગર આજ મને વન જવાની રજા આપો સતી તમે મને રજા